તમે તમારી જિંદગીમાં ક્યારેક તો આ વાત જરૂર સાંભળી હશે કે દુશ્મનથી બચવાનું શીખો, દુશ્મનને ઓળખો, દુશ્મનને હરાવો. પણ શું તમે ક્યારેય આ વિચાર્યું છે કે કેટલાક લોકો એવા હોય છે જેનાથી જો તમે દુશ્મની કરી લો તો કશી તમારી જિંદગીનો કોઈ પણ સુખ, કોઈ પણ શાંતિ, કોઈ પણ સફળતા એ દુશ્મનીની આગમાં સળગીને લાખ બની જાય છે? ચાણક્ય, જેને આપણે કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખીએ છીએ, તેમણે પોતાના જીવનના ઊંડા અનુભવોથી અને રાજનીતિના કઠિન સંઘર્ષોથી આ વાત સમજાવી દીધી હતી કે કેટલાક શત્રુઓ એવા હોય છે જેનાથી લડવું એનો અર્થ છે પોતાના જ પગ પર કુહાડી મારવી. તેઓ કહેતા હતા, બુદ્ધિશાળી એ નથી જે શત્રુને ઓળખે, પણ સાચો બુદ્ધિશાળી એ છે જે પહેલાં આ ઓળખે કે કોને શત્રુ બનાવવો જ નથી. આજે હું તમને ચાણક્યની એક એવી ગુપ્ત નીતિ વિશે કહેવા જઈ રહ્યો છું જે તમને બતાવશે કે એવા કયા 5 લોકો છે જેને તમે જીવનમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં તમારો શત્રુ ન બનાવો. અને સૌથી ખતરનાક વાત તો આ છે કે આ 5 લોકો તમારા આસપાસ જ હોય છે. ક્યારેક તમારા ઘરે, ક્યારેક તમારા ઓફિસમાં, ક્યારેક તમારા મિત્રોના વર્તુળમાં. અને જો તમે ભૂલથી પણ આમાંથી કોઈ એકને શત્રુ બનાવી દીધો તો પછી તમારી જિંદગીનો કોઈ પણ સપનો ક્યારેય પૂર્ણ નહીં થાય. આ આખી વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે છેલ્લો મુદ્દો સૌથી ભયાનક છે અને શક્ય છે કે એ વિશે તમને પહેલાં ક્યારેય કોઈએ જણાવ્યું ન હોય. જો તમે એ અંતિમ વાત સમજી જશો તો સમજજો કે તમે તમારી જિંદગીનું સૌથી મોટું નુકસાન થવાથી બચી જશો. હવે આગળ વધીએ. જ્યારે આપણે ચાણક્યની વાત કરીએ છીએ ત્યારે આપણે ફક્ત એક પ્રાચીન આચાર્યની વાત નથી કરતા. અમે એ વ્યક્તિની વાત કરીએ છીએ જેણે પોતાની બુદ્ધિથી એક સામાન્ય બ્રાહ્મણમાંથી મગધ સામ્રાજ્યના સિંહાસન સુધીનો સફર બનાવ્યો અને પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને રાજગાદી પર બેસાડ્યો. નંદવંશના શક્તિશાળી રાજા ધનાનંદ, જેણે પાસે અપરંપાર સંપત્તિ હતી, વિશાળ સેના હતી, તેને પણ ચાણક્યએ માત્ર પોતાની નીતિથી ધૂળ ચટાડી. પણ આ બધામાંથી ચાણક્યએ જે સૌથી મોટી શીખ આપી તે આ હતી કે યુદ્ધના મેદાનમાં જીતવું એટલું મુશ્કેલ નથી જેટલું મુશ્કેલ છે એવા લોકોથી બચવું જે પોતાના બનીને તમારા શત્રુ બની જાય છે. ચાણક્યની શત્રુનીતિ માત્ર રાજાઓ માટે નહોતી, પણ દરેક એવા માણસ માટે હતી જે પોતાના જીવનમાં સ્થિરતા, માન અને સફળતા ઈચ્છે છે. આજે હું તમને એ જ 5 પ્રકારના લોકો વિશે સમજાવી રહ્યો છું જેનાથી અંતર રાખવું એ જ સાચી બુદ્ધિ છે અને જેને ક્યારેય શત્રુ બનાવવો નહીં. સૌ પ્રથમ વ્યક્તિ, અને આ કદાચ સૌથી સામાન્ય છે પણ સૌથી ખતરનાક પણ. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ તમારા સુખને જોઈને બળે છે, તમારી સફળતાથી ઈર્ષા કરે છે, તેને ક્યારેય તમારો શત્રુ ન બનાવો. ધ્યાન રાખજો, આવો ઈર્ષાળુ માણસ ઘણી વખત તમારા સૌથી નજીક હોય છે. તે તમારો સગો હોઈ શકે છે, તમારો પાડોશી હોઈ શકે છે, તમારો સહકર્મી હોઈ શકે છે, અહીં સુધી કે તમારો એ મિત્ર પણ હોઈ શકે છે જે તમારા સાથે જ મોટો થયો હોય. ઈર્ષા એ એવી આગ છે જે ધુમાડા વગર સળગે છે. જ્યારે તમે આગળ વધો છો, જ્યારે તમે નવી કાર લો છો, જ્યારે તમારો બાળક સારી સ્કૂલમાં જાય છે, ત્યારે આ વ્યક્તિ બહારથી તો સ્મિત કરે છે પણ અંદરથી ધીમે ધીમે બળે છે. હવે વિચારજો, જો તમે આવા માણસને તમારો શત્રુ બનાવી લો તો શું થશે? ચાણક્ય કહે છે, ઈર્ષાળુ શત્રુ સૌથી ખતરનાક હોય છે, કારણ કે તે સીધો અથડાતો નથી. તે પાછળથી એવા જાળ બાંધે છે જે તમને દેખાતા પણ નથી. તે તમારી નાની ભૂલોને મોટી બનાવીને દુનિયા સામે મૂકે છે. તે તમારી સફળતા પાછળ ષડયંત્ર રચે છે. અને સૌથી ખતરનાક વાત, તે ત્યારે હુમલો કરે છે જ્યારે તમે સૌથી નબળા હો છો. એક નાની વાર્તા સાંભળો. એક ગામમાં 2 ખેડૂત રહેતા હતા, રામુ અને શ્યામુ. રામુ મહેનતી હતો, તેની પાક હંમેશા સારી આવતી. શ્યામુ આળસુ હતો, તેની પાક વારંવાર સુકાઈ જતી. શ્યામુના મનમાં રામુ માટે ઈર્ષા હતી, પણ તે બહારથી મિત્ર બની રહ્યો. એક દિવસ રામુએ નવું કૂવો ખોદાવ્યો અને શ્યામુએ છુપાઈને તે કૂવામાં ઝેર નાખી દીધું. રામુને ખબર પણ ન પડી કે તેનો મિત્ર તેનો દુશ્મન બની ગયો હતો. આ ફક્ત વાર્તા નથી, આ આપણા જીવનની હકીકત છે. જો તમે ઈર્ષાળુ વ્યક્તિને તમારો શત્રુ બનાવી લો તો તે તમારી સફળતાના દરેક સ્ત્રોતને ઝેરી બનાવવાનો પ્રયત્ન કરશે. ચાણક્યની સલાહ છે, આવા લોકોથી અંતર રાખો. તેમના આગળ તમારી સંપૂર્ણ ખુશી ન બતાવો, તમારી યોજનાઓ ન જણાવો અને સૌથી જરૂરી, તેમની સાથે વિવાદ ન કરો. તેમને ખુલ્લેઆમ શત્રુ ન બનાવો, કારણ કે જો તમે અથડાશો તો તેઓ વધુ ખતરનાક બની જશે. તેમની ઈર્ષાને એક રમકડા જેવું સમજો અને તમારી મહેનત ચાલુ રાખો, પણ હંમેશા સાવચેત રહો. આ પહેલો પ્રકારનો માણસ હતો. હવે બીજા પ્રકાર તરફ વધીએ, અને આ તો એથી પણ વધુ ભયાનક છે. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ વિચાર્યા વગર બોલે છે, જેની જીભ પર કોઈ નિયંત્રણ નથી, તેને ક્યારે તમારો શત્રુ ન બનાવો. આવા માણસને આપણે મુખફટ અથવા સ્પષ્ટ બોલનાર કહીએ છીએ.
પણ હકીકતમાં આવા માણસ પોતાની જીભથી બીજાનું જીવન બરબાદ કરી શકે છે. આવા માણસને ન તો શબ્દોની કિંમત ખબર હોય છે, ન તો તેના પરિણામોની સમજ હોય છે. જો તમે આવા માણસને તમારો શત્રુ બનાવી લો તો તમે તમારી સામે એક એવું હથિયાર ઊભું કરી દીધું જે ક્યાંય પણ તમારા વિશે કશું પણ ફેલાવી શકે છે, જે તમારી પ્રતિષ્ઠાને સદાકાળ માટે નુકસાન પહોંચાડી શકે છે. ચાણક્ય કહે છે, શબ્દો તીર જેવા હોય છે, એકવાર છૂટ્યા પછી પાછા નથી આવતા, અને જે માણસ આ તીરને નિશાન વગર ચલાવે તે સૌથી મોટો ખતરો છે. એક ઉદાહરણ સમજજો. એક કંપનીમાં 2 મેનેજર હતા. એક શાંત, મહેનતી, બીજો ખૂબ બોલકો અને ઉતાવળમાં કંઈ પણ બોલી નાખનાર. શાંત મેનેજરે ક્યારેય તે બોલકા સાથે ઝઘડો કર્યો નહીં, પણ એક દિવસ ઓફિસની પાર્ટીમાં થોડી બહેસ થઈ અને શાંત મેનેજરે તેને ટોકી દીધો. અગલા દિવસથી એ બોલકો મેનેજર દરેકને કહેવા લાગ્યો કે શાંત મેનેજર ભ્રષ્ટ છે, તે કંપનીના પૈસા ખાધા છે, તેની નોકરી ગેરરીતે મળી છે. આ બધું ખોટું હતું, પણ જ્યાં સુધી સત્ય બહાર આવ્યું ત્યાં સુધી તે શાંત મેનેજરની છબી સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગઈ અને તેને નોકરી છોડવી પડી. આ છે વિચાર્યા વગર બોલનારા શત્રુનો ખતરો. ચાણક્ય કહે છે, આવા લોકો સાથે હંમેશા મીઠી ભાષામાં વાત કરો, તેમની સાથે તીખી ચર્ચા ન કરો અને તેમની સામે તમારા રહસ્યો ક્યારેય ન ખોલો. જો તેઓ ખોટું કહે તો સ્મિત કરીને ટાળી દો, પણ તેમને શત્રુ ન બનાવો, કારણ કે જો તેઓ શત્રુ બની ગયા તો તેમની જીભ તમારા માટે ઝેર બની જશે, અને એ ઝેર એટલી ઝડપથી ફેલાશે કે તમે તેને રોકી નહીં શકો. આ બીજો પ્રકારનો માણસ હતો. હવે ત્રીજા પ્રકાર તરફ વધીએ, અને આ સૌથી વધારે ભ્રમજનક છે. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ હંમેશા તમારી સાથે સહેમત રહે છે, ક્યારેય તમારો વિરોધ નથી કરતો, દરેક વાત પર તમારી પ્રશંસા કરે છે, તેને ક્યારેય તમારો શત્રુ ન બનાવો. તમે વિચારતા હશો, આ તો સારો માણસ છે, મારી પ્રશંસા કરે છે, મારી હામાં હા ભરે છે, તો આ શત્રુ કેવી રીતે? પણ ચાણક્યની નજર ખૂબ ઊંડી હતી. તેઓ કહે છે, જે માણસ દરેક વાત પર સહેમત રહે તે અથવા તો તમારાથી ડરે છે અથવા તમને છેતરવાની તૈયારીમાં છે. સાચો મિત્ર એ છે જે તમારી ભૂલ બતાવે, ભલે તે કડવી હોય, પણ જે હંમેશા હા કરે તે તમને અંધ બનાવી રહ્યો છે, તમારી કમજોરીઓ છુપાવે છે, તમારી ભૂલોને સાચી બતાવે છે, અને જ્યારે તમે સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર થઈ જાઓ ત્યારે તમને સૌથી મોટું નુકસાન પહોંચાડે છે. હવે વિચારજો, જો તમે આવા માણસને તમારો શત્રુ બનાવી લો તો શું થશે? હકીકતમાં તે પહેલેથી જ તમારો શત્રુ હોય છે, પણ મિત્ર બનીને તમને છેતરે છે. જો તમે તેને ખુલ્લો શત્રુ બનાવી દો તો તે પોતાના અસલી સ્વરૂપમાં આવી જશે અને ખુલ્લેઆમ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરશે. ચાણક્ય કહે છે, આવા લોકોને ઓળખો, તેમની સાથે સહેમત થાઓ, પણ તમારા મહત્વના નિર્ણયો તેમના પર ન છોડો. તેમનાથી અંતર રાખો, પણ તેમને શત્રુ ન બનાવો. તેમની સાથે એવો વ્યવહાર રાખો જેમ કે તમે તેમની પાસેથી કોઈ મોટી અપેક્ષા રાખતા નથી. આ ત્રીજો પ્રકાર હતો. 3 પ્રકારના લોકો વિશે તમે જાણી લીધું, પણ હજુ 2 બાકી છે, અને આ બંને તો એથી પણ વધુ ખતરનાક છે. ચાણક્યએ પોતાના જીવનમાં ઘણા અનુભવ કર્યા, પણ એક અનુભવ એવો હતો જે સૌથી વધુ દુઃખદ હતો, જ્યારે તેમણે જોયું કે કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કેટલી હદ સુધી પડી શકે છે. ચોથો પ્રકારનો માણસ. એવો માણસ જે પાસે સત્તા હોય, અધિકાર હોય, અને તે પોતાની સત્તાનો ઉપયોગ બીજાને દબાવવા માટે કરે. ચાણક્ય કહે છે, જો કોઈ વ્યક્તિ સત્તામાં બેઠો હોય, ચાહે તે સરકારી અધિકારી હોય, કંપનીનો બોસ હોય અથવા ઘરના વડા હોય, જો તેની પ્રવૃત્તિ દમનકારી હોય તો તેને ક્યારેય તમારો શત્રુ ન બનાવો. આવા માણસ પાસે સાધનો હોય છે, તે પાસે નિર્ણય લેવાની શક્તિ હોય છે, અને સૌથી મોટી વાત, તે પાસે તમને નુકસાન પહોંચાડવાના કાયદેસર રસ્તા હોય છે. જો તમે આવા માણસને શત્રુ બનાવી લો તો તે તમને કાયદાના નામે પણ પરેશાન કરી શકે છે, તમારા કામમાં અવરોધ ઊભા કરી શકે છે, તમારી પ્રગતિના રસ્તા બંધ કરી શકે છે, અને સૌથી ખરાબ વાત એ છે કે તેની સાથે લડવામાં તમારી ઊર્જા, તમારો સમય, તમારો પૈસો બધું સમાપ્ત થઈ જાય છે, અને અંતે થાકી જાઓ છો અને હારી જાઓ છો. ચાણક્યએ પોતે આ અનુભવ કર્યો હતો, જ્યારે તેમણે ધનાનંદનો અપમાન સહન કર્યો. ધનાનંદ સત્તામાં હતો, તે પાસે સેના હતી, ખજાનો હતો. ચાણક્યએ તેને શત્રુ બનાવ્યો, પણ સીધો અથડાવ કર્યો નહીં. તેમણે ધીરજ રાખી, યોજના બનાવી અને વર્ષો સુધી રાહ જોઈ. પછી યોગ્ય સમય પર તે સત્તાવાળાને હરાવ્યો, પણ આ માટે વર્ષો લાગ્યા. તેથી ચાણક્ય કહે છે, જો તમારી સામે સત્તાવાળો માણસ હોય તો તેના સાથે સીધું અથડાવ ન કરો. તેને શત્રુ બનાવવા કરતાં તેની સાથે સમજૂતી રાખો, તેની શક્તિનો માન રાખો, પણ તમારી સ્વતંત્રતા અને માન પણ જાળવો. જો તે તમારું શોષણ કરે તો ચૂપ ન બેસો, પણ સીધો સંઘર્ષ ન કરો. એવા રસ્તા શોધો જેમાં તેનું સત્તા પડકાર્યા વગર તમારું કામ થઈ જાય. આ ચોથો પ્રકાર હતો. હવે પાંચમો અને સૌથી ભયાનક. આ એવો માણસ છે જે વિશે ચાણક્યએ સૌથી વધુ ચેતવણી આપી છે.
પાંચમો માણસ એવો છે જે તમારો પોતાનો હોય, તમારું લોહી હોય, તમારું પરિવાર હોય, પણ તેની પ્રકૃતિ વિશ્વાસઘાતી હોય. ચાણક્ય કહે છે, તમારા પોતાના ઘરમાં જો કોઈ એવો હોય જે તમારી સફળતાથી બળે, તમારા પતનની ઈચ્છા રાખે, તો તેને ક્યારેય તમારો શત્રુ ન બનાવો. આ સૌથી મુશ્કેલ પરિસ્થિતિ છે, કારણ કે આ વ્યક્તિ તમને અંદરથી ઓળખે છે, તમારી દરેક કમજોરી જાણે છે, તમારા દરેક રહસ્યથી પરિચિત છે, અને તેને તમને નુકસાન પહોંચાડવાના અસંખ્ય અવસર મળે છે. જો તમે આવા માણસને શત્રુ બનાવી લો, તો તે તમને અંદરથી ખોખલા કરી દેશે. તે તમારા બાળકો સામે તમારી છબી ખરાબ કરશે, તમારે જીવનસાથીના મનમાં શંકા ઊભી કરશે, તમારા માતાપિતાનો વિશ્વાસ તમારા પરથી હટાવશે, અને સૌથી મોટી વાત, આ લડાઈમાં તમે એકલા પડી જશો, કારણ કે પરિવારના લોકો ઘણી વખત બહારના લોકો કરતાં પોતાના લોકોનો સાથ આપે છે, ભલે તેઓ ખોટા હોય. ચાણક્યએ રાજઘરાણામાં જોયું હતું કે કેવી રીતે ભાઈ ભાઈના શત્રુ બની જાય છે અને આખું રાજ્ય બરબાદ થઈ જાય છે. તેઓ કહે છે, જો તમારા પરિવારમાં એવો કોઈ હોય તો તેના સાથે સીધો સંઘર્ષ ન કરો, તેને ખુલ્લેઆમ શત્રુ ન બનાવો, કારણ કે તે વધુ સક્રિય થઈ જશે. તેના બદલે તેમાંથી અંતર રાખો, તમારા નિર્ણયો તેના પર ન છોડો, તમારા રહસ્યો છુપાવો અને શક્ય હોય તેટલો ઓછો સંપર્ક રાખો. તેની સાથે ઔપચારિક વર્તન રાખો, પણ તમારી લાગણીઓને તે પર નિર્ભર ન બનાવો. આ પાંચમો પ્રકાર હતો, જેને શત્રુ બનાવવાની ભૂલ સૌથી મોંઘી પડે છે, કારણ કે આ તમારી જડને કાપે છે. હવે તમે પાંચેય પ્રકારના લોકો વિશે જાણી લીધું, પણ હવે એક પ્રશ્ન ઊભો થાય છે. જો આ બધા લોકો અમારા આસપાસ જ છે અને આપણે તેમને સંપૂર્ણ રીતે ટાળી શકતા નથી, તો આ નીતિનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાણક્યએ ફક્ત એટલું નથી કહ્યું કે કોને શત્રુ ન બનાવો, તેમણે એ પણ સમજાવ્યું છે કે આવા લોકોથી કેવી રીતે બચવું અને જો ભૂલથી શત્રુ બની જાય તો કેવી રીતે સામનો કરવો. અહીંથી શરૂ થાય છે ચાણક્યની નીતિની સાચી ઊંડાઈ. હવે આગળ આપણે સમજશું કે આ 5 પ્રકારના લોકોથી કઈ રીતે બચવું અને જો તેઓ શત્રુ બની જાય તો કેવી રીતે તેમને હરાવવું. હવે આગળ વધીએ. પાછલા ભાગમાં તમે આ 5 પ્રકારના લોકો વિશે વિગતે સમજ્યા કે કેવી રીતે ઈર્ષ્યાળુ વ્યક્તિ, બિનવિચારથી બોલનાર વ્યક્તિ, હંમેશા સહમત થનાર વ્યક્તિ, સત્તાવાળો વ્યક્તિ અને વિશ્વાસઘાતી પોતાનો માણસ તમારા જીવનમાં સૌથી મોટો ખતરો બની શકે છે. પણ હવે સૌથી મહત્વનો પ્રશ્ન, જો આ લોકો આપણા આસપાસ છે તો શું આપણે તેમને ટાળી શકીએ? શું આપણે અંતર રાખી શકીએ? શું આપણે તેમને શત્રુ બનવાથી રોકી શકીએ? અને જો તેઓ શત્રુ બની જાય તો પછી શું કરવું? ચાણક્યએ આ બધાના જવાબ આપ્યા છે. હવે આપણે તેમની નીતિઓ સમજીએ. સૌ પ્રથમ ઈર્ષ્યાળુ વ્યક્તિ. ચાણક્ય કહે છે, ઈર્ષ્યા એક એવી બીમારી છે જે બીજાની સફળતા જોઈને જન્મે છે અને ધીમે ધીમે વ્યક્તિને અંદરથી સળગાવી નાખે છે. જો કોઈ તમારી સાથે ઈર્ષ્યા કરે છે તો તે તમારા સુખને પોતાનો દુઃખ માને છે. હવે જો તમે તેના સાથે અથડાશો તો તે વધુ આક્રમક બનશે. તો શું કરવું? ચાણક્ય કહે છે, તમારી સફળતા તેને દેખાડશો નહીં. એવું કરો કે તેને ખબર જ ન પડે કે તમે કેટલા આગળ વધી રહ્યા છો. જો તે તમારી સફળતા જોઈ નહીં શકે તો તેની ઈર્ષ્યા ધીમી પડી જશે, અને જો છુપાવી ન શકાય તો તેની પ્રશંસા કરો, તેને મહત્વ આપો. જ્યારે તેનો અહંગ સંતોષ પામશે ત્યારે તેની ઈર્ષ્યા ઓછી થશે. અને સૌથી મહત્વની વાત, તમારા રહસ્યો, તમારી યોજનાઓ ક્યારેય તેને ન કહો, કારણ કે તે તમારી કમજોરીને તમારા વિરુદ્ધ વાપરશે. હવે બીજા પ્રકાર તરફ, જે વિચાર્યા વગર બોલે છે. આવો માણસ ખૂબ જોખમી હોય છે. ચાણક્ય કહે છે, તેની સાથે ક્યારેય ચર્ચા ન કરો, તેને ખોટું સાબિત કરવાની કોશિશ ન કરો, કારણ કે તે વધુ બોલશે અને વધુ નુકસાન કરશે. તેના બદલે તેની વાતને અવગણો, જાણે કશું કહ્યું જ નથી. જો તે તમારા વિશે ખોટું ફેલાવે તો જવાબ ના આપો. તમારા કામથી સાબિત કરો સાચું શું છે. સત્ય પાસે પોતાની શક્તિ હોય છે. ધીમે ધીમે લોકો પોતે સમજી જશે. અને એક વધુ વાત, તેમાંથી અંતર રાખો. જેટલો ઓછો સંપર્ક તેટલું ઓછું નુકસાન. હવે ત્રીજો પ્રકાર, જે હંમેશા સહમત રહે છે. ચાણક્ય કહે છે, આ સૌથી ભ્રમજનક છે. તે તમારી પ્રશંસા કરે છે પણ તમને અંધ બનાવે છે. તેની વાત પર વિશ્વાસ ન કરો. તમારા નિર્ણયો તમારી બુદ્ધિથી લો. સાચા મિત્રો શોધો, જે તમારી ભૂલ બતાવે, અને આવા લોકોને તમારા આંતરિક વર્તુળમાં ન આવવા દો. હવે ચોથો પ્રકાર, સત્તાવાળો માણસ. ચાણક્ય કહે છે, તેની સાથે સીધો સંઘર્ષ ન કરો. તેની શક્તિ સમજો, તેની કમજોરી ઓળખો અને ધીરજ રાખો. તમારી શક્તિ બનાવો, તમારા સહયોગીઓ મજબૂત બનાવો અને યોગ્ય સમયે યોગ્ય પગલું લો. હંમેશા શાંતિથી અને વિચારપૂર્વક. હવે પાંચમો પ્રકાર, તમારો પોતાનો માણસ,
પણ વિશ્વાસઘાતી. ચાણક્ય કહે છે, અહીં ભાવનાઓને નિયંત્રિત કરવી જરૂરી છે. તેની સામે તમારી કમજોરી ન બતાવો, તમારા રહસ્યો ન કહો, તેની સાથે ઔપચારિક રહો પણ દિલથી દૂર રહો, અને ક્યારેય ખુલ્લેઆમ તેના વિરુદ્ધ પરિવાર સામે ન બોલો. ધીમે ધીમે સત્ય પોતે બહાર આવશે. હવે તમે આ બધું સમજી ગયા છો, પણ ચાણક્યની નીતિ અહીં પૂર્ણ નથી થતી. તેઓ કહે છે, સૌથી મોટો શત્રુ તમારા અંદર છે. લાલચ, ક્રોધ, અહંકાર, ભય આ બધું તમને નબળું બનાવે છે. જો તમે આ પર જીત મેળવી લો તો બહારનો કોઈ પણ શત્રુ તમને હરાવી શકશે નહીં. અત્યાર સુધી તમે સમજ્યા કે કયા 5 પ્રકારના લોકોને શત્રુ ન બનાવવો અને કેવી રીતે તેમનાથી બચવું. પણ જીવન હંમેશા આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતું. ઘણી વખત એવું બને છે કે આપણે ઈચ્છતા હોવા છતાં કોઈને શત્રુ બનવાથી રોકી શકતા નથી. ક્યારેક અમારી કોઈ નાની વાત અથવા અમારી સફળતા અથવા અમારું સીધું સ્વભાવ કોઈને આપણો દુશ્મન બનાવી દે છે. અને પછી અમે પોતાને એવા શત્રુ સામે ઊભા જોઈએ છીએ જે અમને દરેક તરફથી ઘેરવાનો પ્રયત્ન કરે છે. એવી સ્થિતિમાં શું કરવું? શું હાર માનવી? શું ડરથી છુપાઈ જવું? ચાણક્ય કહે છે, ના. એકવાર શત્રુ બની ગયો હોય તો ડરવાનો કોઈ અર્થ નથી. હવે સમય છે તેનો સામનો કરવાનો, પણ સીધો નહીં. ચાણક્યની નીતિ પ્રમાણે બુદ્ધિથી, ધીરજથી અને ચતુરાઈથી. હવે સમજીએ કે જો આ 5માંથી કોઈ પણ તમારો શત્રુ બની જાય તો શું કરવું. સૌ પ્રથમ ઈર્ષાળુ શત્રુ. ચાણક્ય કહે છે તેની સાથે સીધો અથડાવ ન કરો. તેની ઈર્ષાને જ તેની કમજોરી બનાવો. તમે શું કરશો? તમારી સફળતા વધારશો, વધુ આગળ વધશો. જ્યારે તે જોશે કે તેની ઈર્ષા છતાં તમે વધુ ઊંચા જઈ રહ્યા છો તો તે અંદરથી બળશે અને પોતાની જ ઈર્ષામાં ફસાઈ જશે. ઈર્ષાળુ માણસનો સૌથી મોટો શત્રુ તેની પોતાની ઈર્ષા હોય છે. તમે શાંત રહો, તમારું કામ કરતા રહો. ધીમે ધીમે તે પોતે જ નબળો પડી જશે. હવે બીજો શત્રુ જે વિચાર્યા વગર બોલે છે. જો તે તમારો શત્રુ બની ગયો તો તે તમારા વિશે ખોટી વાતો ફેલાવશે, તમારી છબી ખરાબ કરશે. ચાણક્ય કહે છે તેને અવગણો. જ્યારે તે જોશે કે તેની વાતનો તમને અસર નથી તો તે વધુ બોલશે, અને જેટલું વધુ બોલશે લોકો એટલું ઓછું માને. કારણ કે જે વધારે બોલે છે તેની વાત લોકો ગંભીરતાથી લેતા નથી. તમારા કામથી જવાબ આપો. જો તે કહે કે તમે ખોટા છો તો તમારા વર્તનથી બતાવો કે તમે સાચા છો. અને સૌથી જરૂરી, જો તમે ખોટા ન હો તો ક્યારે માફી ન માગો, કારણ કે તે તમારી માફીને તમારી હાર માને. હવે ત્રીજો શત્રુ, જે પહેલાથી તમારી સાથે સહેમત રહેતો હતો અને હવે શત્રુ બની ગયો. આ સૌથી ખતરનાક છે, કારણ કે તે તમારી દરેક કમજોરી જાણે છે. ચાણક્ય કહે છે, તમારી કમજોરીઓ છુપાવો અને તેની કમજોરીઓ ઓળખો. તે જે ચાલ ચલાવે તેને પહેલાં જ સમજી લો અને તેની ચાલને તેના પર જ ફેરવો. જો તે તમારા વિશે કંઈ ફેલાવે તો તમે તેને હાસ્યમાં ઉડાવી દો. જ્યારે તે જોશે કે તેની ચાલ કામ નથી કરતી તો તે નિરાશ થશે અને ધીમે ધીમે પાછળ હટી જશે. હવે ચોથો શત્રુ, સત્તાવાળો માણસ. આ સૌથી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. ચાણક્ય કહે છે, સીધો સંઘર્ષ ન કરો. તમારી શક્તિ વધારો, તમારા લોકો મજબૂત બનાવો, તમારા સાથનો વધારો અને યોગ્ય સમયની રાહ જુઓ. જ્યારે તમે પૂરતા મજબૂત બની જશો ત્યારે એક જ પગલું તેની સત્તાને હલાવી દેશે. હંમેશા ઠંડા દિમાગથી કામ લો. ભાવનામાં આવીને લીધેલો એક ખોટો નિર્ણય તમને ભારે પડી શકે છે. હવે પાંચમો શત્રુ, તમારો પોતાનો માણસ. આ સૌથી પીડાદાયક છે. ચાણક્ય કહે છે, તેને અવગણો, પણ તમારી મર્યાદા મજબૂત રાખો. તેની વાત પર પ્રતિક્રિયા ન આપો, પણ તમારા અધિકાર, તમારી સંપત્તિ, તમારો માન બચાવી રાખો. જો તે પરિવાર સામે વાતો ફેલાવે તો શાંતિથી તથ્યો સાથે તમારી વાત રાખો અને લોકોને પોતે નિર્ણય લેવા દો. સત્ય લાંબા સમય સુધી છુપાતું નથી, ધીમે ધીમે બહાર આવે છે. અને સૌથી મહત્વની વાત, તેના સામે બદલો લેવાની ભાવના ન રાખો, કારણ કે તમે પણ તેની જેમ બની જશો. તેને માફ કરો, પણ વિશ્વાસ ન કરો. માફી અને વિશ્વાસ બંને અલગ છે. માફ કરો, પણ સાવચેત રહો. હવે તમે શીખી લીધું કે શત્રુ સાથે કેવી રીતે લડવું. પણ ચાણક્ય કહે છે, સૌથી સારી રીત એ છે કે શત્રુ બનવા જ ન દો. અને તેના માટે સાચા મિત્રો જરૂરી છે. ચાણક્ય કહે છે, સાચો મિત્ર એ છે જે તમારી ભૂલ બતાવે, મુશ્કેલીમાં તમારી સાથે ઊભો રહે, તમારી સફળતામાં ખુશ થાય, તમારાથી કોઈ સ્વાર્થ ન રાખે અને તમારા રહસ્યોને સુરક્ષિત રાખે. જો તમને એવો એક મિત્ર પણ મળી જાય તો સમજો તમારી પાસે સેના કરતાં મોટી શક્તિ છે. હવે અંતિમ વાત અને સૌથી ઊંડી વાત. ચાણક્ય કહે છે, સૌથી મોટો શત્રુ બહાર નથી, તમારા અંદર છે. ક્રોધ, લાલચ, અહંકાર, ભય, મોહ
આ બધું તમને નબળા બનાવે છે. જો તમે આ પર જીત મેળવી લો તો બહારનો કોઈ પણ શત્રુ તમને હરાવી શકશે નહીં. ચાણક્યએ પોતે આ સાબિત કર્યું. જ્યારે ધનાનંદે તેમને અપમાનિત કર્યા ત્યારે તેમના અંદર ક્રોધ હતો, બદલો લેવાની ભાવના હતી, પણ તેમણે તે ક્રોધને કાબૂમાં રાખ્યો, તેને શક્તિમાં ફેરવ્યો, ધીરજ રાખી, યોજનાઓ બનાવી અને અંતે જીત મેળવી. જો તેઓ ક્રોધમાં આવી ગયા હોત તો કદાચ તેમનો અંત આવી ગયો હોત અને ઇતિહાસ અલગ હોત. આ છે ચાણક્યની સૌથી મોટી શીખ. પહેલાં તમારા અંદરના શત્રુને જીતી લો, પછી બહારના શત્રુ પોતે નાના લાગી જશે.